सार सिद्धि कड़वू आयवा 26 धर्मनी बात चाले छे। धर्म राखे ते धर्मी केवाय जे, धर्म विना जेने बीजू ना भावे जे, सूता बैठा गुण धर्म ना गावे जे, धर्म विना बीजू नजरे नावे जे, नावे बीजू काई नजरे धर्म विना वरी कोई धन, धर्म गए जे धन मळे ते जाणो थयु विघन, धर्म गए धरा धाम मळे धर्म गए मळे सुतवामां, धर्म गए खान पान मळे ते करवू सर्वे हराम, धर्म गए सुख संपत्ति मळे धर्म गए मळे राजपाट, धर्म गए मोटप मળી बड़ी बड़ी सही थई खाट, धर्म गए वस्त्र मळे आसन ने वाहन वળી, धर्म गए सन्मान मळे ए आदि सर्वे जाजो बળી, धर्म गए जो तन रहे तो तन ने पण त्यागवू, जीववानु जातु करीने हरि पासे શું હા આ વાક્ય તમારે પૂરું કરવાનું છે, હું ફરીને વાંચું। ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવું, જીવવાનું જાતું કરીને હરિ પાસે મરવાનું માગવું। ધર્મ જતો હોય તો આવું છે। धर्म गए सर्वे गयु गयु नीर वरी नाक तणु, मुख नु पाणी के नीर गयु नाक तणु, माटे मूकी निज धर्म ने न करवो मुख लजामणु, धर्म विना सुर असुर नर ना सर्वे ना शाही सम मुख थया। नाम नहीं लिखा, सुर नर कही दीता, सुर न असुर हाँ एम बधा आई गया। पछी आगे जो धर्म विना धरा अंबर माही, धर्म विना धरा अंबर माही मोटप मान के ना रया, धर्म विना नु धीक जीवू जन जान जो जगमाई, देव इच्छित देह आवियो देव इच्छित देह आवियो पण काम न आवियो काई, धर्म वाला पर धर्म ना सूत रे छे राजी रड़ियात, धर्म विना नु धिक जीववू जन जान जो जगमाई, देव इच्छित देह आवियो पण काम न आवियो काई, धर्म वाला पर धर्म ना सूत रे छे राजी रड़ियात, निष्कुड़ानंद धर्म वाननी शू कहिए वर्णवी बात। शू वर्णन बात करी सारी कैसी धर्म 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 धर्म
ધર્મ રાખે તે ધર્મી કહેવાય. ભક્તિ કરે કે ભગત બહુ સારા છે. ત્યાગ વૈરાગ હોય તો એમ કે હા ત્યાગ વૈરાગ વાળા બહુ સારા છે. જે જે અંગ હોય એ કહેવાય. કાલ કે પરમથી કીધું તું, આજે કહું, આ જે ધર્મ છે ને આપણી બાઉન્ડ્રી છે. બાઉન્ડ્રી આજે નાગેર કે નાગેર અને જે કે આપણા સિંહ બધા ક્યાં ઓલો હે હા એ ગીરના જંગલમાં ત્યાં રબારી લોકોના નેહ હોય. ગાયું હોય, ભેંસું હોય, કેટલા બકરા બારકર હોય. એટલે એના ઢોરને પ્રાણીઓને સિંહ મારી ન નાખે. સિંહને તો ખોરાક સિંહ ગાય મળે ત્યાં બીજું ગોતે નહીં. હા હા એટલે ઊંચા ઊંચા વાળા કરી રાખે અંદર આવી ન શકે. ઊંચા વાળ એ ફરતી બાઉન્ડ્રી હોય. માનો કે આ કેવા હોલ છે રાજા હોય તો આવડું બધું બાઉન્ડ્રી કરી દીધું હોય એટલે સિંહ અંદર પડે નહીં. એ બાઉન્ડ્રી કરીને એ ગાય હોય કે ભેંસો હોય એનું રક્ષણ. પણ ગાયને એમ થાય કે બહાર આટો મારી આવું રાત્રિના સમય. દિવસે તો માણસો હોય, દબાઈ લોકો હોય એટલે વાંધો ન આવે. રાત્રે એમ થાય કે બહાર આટો મારી આવું, ગાય ભેંસને થાય તો ઉપાડી દેવું. હા એટલે આ ધર્મ છે ને એ બાઉન્ડ્રી છે. કોની? ભગવાનના ભક્તની. ધર્મ મૂકી દો એટલે પછી કોઈ શોભા નહીં. નાક વગરનું મુખ કેવું શોભે એવું આગળ આવ્યું બધું. સુતા બેઠા ગુણ ધર્મના ગાવે, ધર્મ વિના બીજું નજરે ન આવે. પગ ભરે ધર્મ વિનાનો પગ એ ભૂમિમાં પગ ન ભરે. ગમે તે કરે તો ધર્મ એમાં આગળ નાવે. બીજું કાંઈ નજરે ધર્મ વિના વળી કોઈ ધન. ધર્મ છે ને ધન છે. ધર્મનું પાલન એ ધન છે. ભક્તિ કરીએ છીએ એ ધન છે. હા પણ આ ધન એવું છે ખિસ્સામાં 50 રૂપિયા હોય તો તમે દેખાડો બધા 50 રૂપિયા છે ધન કહે. આ દેખાડવું કેમ? હા દેખાડાતું નથી. પણ બુદ્ધિશાળી હોય તો એને એક ખબર પડે કે આની પાસે આ ધન છે, નાની પાસે ધન નથી. એને ખબર પડે, બીજાને ન ખબર પડે. ધન આવે બીજું કાંઈ નજરે, ધર્મ વિના વળી કોઈ ધન. ધર્મ ગયે જે ધન મળે તે જાણો થયું વિઘન. ધર્મ ગયે ધન મળે પૈસા તો સમજો વિઘન થયું. કાલે 2 વાત કરી હતી. એક વલ્લભભાઈ વેરાવળના અને એક વલ્લભભાઈ કરાંચીથી અહીંયા આવ્યા. કાલે એનું નામ ભૂલી ગયો બરાબર. હા મયુરનગર કહેતો ને, મયુરનગર એનું બીજું નામ છે વાંટાબદર. એ આવ્યું હળવદ બાજુ, ધાંગધ્રા હળવદ બાજુ. હું અહીંયા ગયો છું પણ મને મગજ નથી આવતું. એટલે એ 2 વલ્લભભાઈ થયું કહો હા તો આમાં ધર્મ લોપાતો હોય તો આપણે આ કરવું નથી. ધર્મ ગયે ધન મળે તે જાણો થયું વિઘન. પૈસા તો મળે જ ને. બરફના કારખાનામાં પૈસા મળતા હતા. નાના ઓઇલ મિલ નાખું એમાં પૈસા તો મળે. ધર્મ નહોતો. હા અજાણતા કરતા હતા. એકને ચાલુ કરવું હતું ને એકને ચાલુ હતું
અજાણતા ખબર પડે બંધ કર્યા. બોલો. આ જે કરેક્શન થાય, કરેક્શન એમાં ધર્મનું પાલન હોય. લાજ આપણે છે ને ભારતમાં પેલા ગુરુકુળમાં મહંત સ્વામી બોલ્યા છે, દેવ સ્વામી, દેવપ્રસાદ સ્વામી, કે આપણે ટીલા ટપકા રાખ્યા અને નીતિ મૂકી દીધી. તમે સાંભળ્યું છે. હા. અને અમેરિકા વાળાએ નીતિ રાખી છે, એને ટીલા ટપકા મૂકી દીધા છે. એટલે કે આપણે ટીલા ટપકા એટલે આપણે ધર્મ રાખ્યો છે, આ બધું આચરણ, અને નીતિ રાખી છે. એટલે મને પછી એક એ સાંભળતો મને યાદ આવ્યું, નીતિ કેવી હોય. અમારે મને આમ દેખાતું નથી શું સિટી અમેરિકામાં, પણ અમેરિકામાં એક સિટીમાંથી બીજી સિટીમાં જવું હતું, અંતર બહુ લાંબુ હતું, એટલે પ્લેનમાં બેસી જવાનું હતું. સવારે 8 વાગ્યાનું કંઈક હતું, એટલે 6 વાગે અમે પહોંચી ગયા હતા. હજી અંદર એન્ટર થાય એટલે અહીંયા બોર્ડિંગ પાસ કરવું પડે. બોર્ડિંગ પાસમાં શું હતું? સાધુ, ધર્મ પ્રકાશ દાસ, ગુરુ, શાસ્ત્રી, ધર્મજીવન દાસ સ્વામી, આટલું બધું લાંબુ થાય. કોમ્પ્યુટરમાં કોઈ રીતે થતું નહોતું. અહીંયા અમદાવાદથી ગયા ને ત્યારે માન થયું હતું, અમેરિકા પહોંચી ગયા. પછી ત્યાંથી કોમ્પ્યુટર બસ કોઈ એટલું બધું ન આવતું હોય, ઘણી બધી સિસ્ટમ હોય. એ લોકો 8 વાગ્યા સુધી મહિના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી કોમ્પ્યુટરમાં મથામણ કરીએ, કોઈ રીતે થાય નહીં. કોને એ ભાઈ તમે આવો ને, ઓલા કે તમે રાજા માણસો બધા બેઠા હોય ને કાઉન્ટર બધા મથી પડ્યા, પણ કોઈ રીતે મારું થયું નહીં. પછી અમે આમ દૂર બેઠા હતા, કારણ કે કામ કરનાર છોકરીઓ બધી હોય, અને જે અમને મૂકવા આવ્યા હતા એ હરિભગત હતા અમેરિકાના. એટલે પછી એને કીધું કે આ તમારું શોર્ટકટ થઈ જાય, પણ $200 લાગે, $250 લાગે કે ચાલ તો કરી દીધી. તો કે કંપનીના માલિકને ફોન કરો. એટલે એને ફોન કર્યો, એની પાસે નંબર હોય, ફોન કર્યો. એ કે આવો એક પ્રશ્ન ઊભો થયો છે અને આવા 250, એ કે તો કરેક્શન કહેવાય, કે એક પૈસો ન લેવાય, કે કંપનીના પ્લેનની જે ચલાવતી કંપનીના માલિકે શું કીધું, એ તો કરેક્શન કહેવાય, કે નીતિ આવી ને ધર્મ આવ્યું, એ કરેક્શન કહેવાય, ન લેવાય, કે એમણે કરી દો તમે, કે પછી એને કહી દીધું કે હવે તમારું પ્લેન તો વહી ગયું છે, સાંજે 5 વાગે આવજો, બીજા પ્લેનનો સામાન તમારો વહી ગયો છે ને 5 વાગે પ્લેન તમે આવજો. કે હા, જે હોય તે, પણ એને $250 માંગ્યા. અને કંપનીના આ બધા કર્મચારીઓ હોય એટલે એના નિયમ પ્રમાણે કીધા હોય મહેનતના, એને વને થયો કે નહીં આપણે ન લેવાય, તો આપણા ગ્રાહક છે આપણા, એને આપણે લેવાય નહીં. કે એ નીતિ આવી, નીતિ એટલે ધર્મ આવ્યો. ને આપણે તો 300 બદલે 500 લઈ લઈ, એના નહીં થાય. આપણા મેનેજર હોય કે માલિક હોય એ કીધે 800 લઈ જાઓ, 500 મારા, 300 તમારા. હા, આપણે હાલે બધું બરાબર. એટલે ધર્મ નીતિ એ અગત્યની વસ્તુ છે. ઘણા શું કરે આપણા, ઘણા પણ કોક એટલે વાંધો નહીં, કે આપણો દેશ ભારત દેશ કેનો છે? આપણો. અને આપણે કોના છે? ભારત દેશના. સરકાર કોની છે? આપણી. આપણે વોટિંગ આપ્યું તે સરકાર આવી ને, અને સરકાર આપણે સરકારના માટે વીજળી વાપરો. વીજળીમાં આડાહવડું કંઈ વાપરો, આ તો આપણું ઘરનું કહેવાય. આવી રીતે મન મનાવી અને વીજળીની ચોરી કરતા હોય, પછી પકડાય તે દિન વાત ત્યારે. એટલે આ નીતિ મુકાઈ ગયો, ધર્મ ચુકાઈ ગયો, એટલે આવું બધું થાય. આવું તો ઘણું બધા કરતા હોય. હજી એક તમને વાત કહું, મને આ નીતિને ધર્મનો છે ને એટલે કહું,
એક હરિભગત આવ્યા અને એને કંઈક જમીનના લેતી દેતી કંઈક કરતા છે, એટલે સેજે બધે મને વાત બંધ કરી. હા, વાત કરતા કરતા એને એટલું કીધું મને એ કે આ ક્યાંનો પ્રસંગ છે એવું નહીં કહું, ગામ ધામ નામ નહીં દઉં. એ કે 15 થી 20 કરોડ દેવા પડશે ત્યાં અમારે. કેમ ને એ જે કાગળિયા ફાઇનલ કરી દે ને સરકારી માણસ એને, એટલે મેં કીધું ફરીને બોલો તો કીધું 15 થી 20 કરોડ તમારે એને દેવા. સામે તો કે સામાન્ય કહેવાય. જમીનની લેતી દેતી કરવી હતી, જમીન ખરીદવાની હતી અને કાગળિયા જલ્દી સીધા પાર પડી જાય, કંઈક આડાવડું નહીં છે કરવાનું, કંઈક ખોટું હોય તો જ ને, ગેરકાયદેસર હોય એટલે. અને તો પછી એને કેટલા દેવાના, એને આટલા બધા મોટા મોટા આંકડા એને બધા કીધા. પણ મેં કીધું સરકારને પગાર ન આપતા હોય કે પગાર તો આપે પણ આપણે થોડું બિનકાયદેસર કરવું છે એટલે એટલે દેવા પડે. પછી મેં તમને કેટલા મળશે એમાંથી, પછી કે મને થઈ જાય મારા નામની, પછી પાછી વેચી નાખી હું કે ત્યાં મને આટલા મળશે ત્યાં. 15-20 કરોડ ઓલા અધિકારીને દેવાના. એક માણસ પછી આટલા બીજા પાસે કેટલા લેતા છે બોલો. હું તો એ ભાઈ વાત કરતા હતા એને હા હું તો જોઈ ગયો 15-20 કરોડ થાય કેમ, બોલી તો એમ થાય ઓ 15-20 કરોડ. હજી બીજી વાત નહીં કરું, એ લીધા હોય ને એનું શું થાય ને એ પછી કહું. એનું શું થાય, બંગલા થાય ને, બંગલા ગાડીઓ આવે ને, સાંભળજો. હજી 2 પ્રસંગ મારે કહેવા છે. એક ગામનું નામ નહીં લઉં કારણ કે રેકોર્ડ થતું હોય એટલે ભાઈ આપણે કોઈને. અમે 1 વર્ષ મંદિર બનાવવા માટે રોકાણ હતા એક શહેરમાં. આના વર્ષ થઈ ગયા લગભગ 32-33 વર્ષ સમજી જાઓ ને. પછી એક ભાઈ હતા એ આવ્યા અને રોજ આવતા એટલે વાતમાં બોલ્યા એ કે એનું દવાખાનું છે ને, દવાખાનું કે એને જે રંગ રોગાને પ્લાસ્ટર જે કર્યું છે ને એ લોહીથી કર્યું છે ને, લોહીથી કે દવાખાનું હતું બાળકોનું, એ બાળકોના લોહીથી કે એને પીસડા માર્યા છે કે. શું કામ, જે 50 રૂપિયા થતા હોય 500 લેતા હોય, આવી રીતે કીધું. વિચાર કરો હવે એનું શું થતું હોય તો ભગવાન જાણે, આપણે જાણતા નથી. હજી એક બીજી વાત, અમદાવાદ ગુરુકુળનો છોકરો એક ભણી ગણી અને ગુજરાત વિદ્યુત બોર્ડમાં નોકરી મળી. અમદાવાદ નોકરી કરે છે એટલે એના હોદ્દા પ્રમાણે બધા બિલ 12 પાસ કરવાનું હોય. નામ થામ બધે મને ખબર બોલવા નથી. એટલે એક ભાઈ આવ્યા કે સાહેબ આ બિલમાં સહી કરી દો કે શેનો, એ કે 2 ટ્રક ઇલેક્ટ્રિકલ થાંભલા આવ્યા એટલે બિલ પાસ કરવાનું તમારે, તમારી સહી હોય એટલે બિલ પાસ થઈ જાય. એટલે કે ક્યાં ઉતાર્યા, એટલે ઓલું બિલ લઈને આવ્યો હતો ને એ તરત આમ ઊભો રહી ગયો, બોલ્યો ને કે આ થાંભલા ક્યાં ઉતાર્યા, હું પહેલાં ચેક કરી લઉં. એટલે ઓલો તો આમ ઊભો રહી ગયો. બાજુનો ટેબલ વાળો હતો ને એ કે સાહેબ સાહેબ તમે નવા છો, આમાં જોવાનું ન હોય, પૂછવાનું ન હોય, સાઇન કરી દેવાની હોય કે. એ કે ના હું એમનું સાઇન ન કરું કે મારે જોવા પડે. સાહેબ બધું સમજી લેવાનું હોય પછી શું કે સમજી લો તમે, સમજી કેમ તમે એમાં એ બધું સમજી લેવાનું હોય કે. હા એટલે આ તો મક્કમ રહ્યો, ગુરુકુળમાં સંસ્કાર લીધા હતા. એ કે ના હું સાઇન ન કરું કે. એમ પછી સાહેબ તો થઈ નહીં, હકીકતમાં કાંઈ માલ આવ્યો નહોતો, ખાલી બિલના કાગળિયા 2 આવ્યા હતા. બરાબર. પછી એ બાજુવાળા સાહેબ અને આ 2 એ બાજુવાળા સાહેબ હતા ને આના તો ઉપરી હતા, ઊંચો હોદ્દો હતો. એટલે ખૂબ એને બધું કીધું એ કે અમારા ગુરુની આજ્ઞા છે, અમે કોઈ પણ ખોટું કામ ન કરી છે, અમે સંસ્કાર લીધા છે, અમારા સંસ્કાર છે. બધી ખૂબ બધી વાતો કરી
પછી એ સાહેબ છે ને બાજુવાળા એ ઊભા થયા. ઊભા થઈ અને છોકરા પાસે આવી એના વાહામાં મીના ધબ્બા મારવા, વાહ થબકારવા મીના. એ કે તને શાબાશ, તારા ગુરુને શાબાશ, તને સંસ્કાર આપને શાબાશ દે. હવે તું મારી વાત સાંભળી કે મેં આવી રીતે કરોડો રૂપિયા ભેગા કર્યા છે. મારા ભાઈનું ખૂન થઈ ગયું છે. મારી માં, મારા બાપ એ બધાય દવાખાનામાં પીડા ભોગવે છે. મારો જુવાન છોકરો અને મારી જુવાન છોકરી હજી લગ્ન નથી થયા. એ રાતે નીકળી જાય ઘર બહાર અને ક્યારે આવે હું એને પૂછી શકતો નથી. આ એ બોલે છે ભાઈ, એ મારી દીકરી અને મારો દીકરો કોઈ મારા કૈયામાં નથી. અને મારું હાલે છે ને એ દવા ઉપરથી હાલે છે શરીર. હું આટલી દવા ખાઉં છું, પૈસો મેં ભેડો કર્યો. હવે મારા ઘરમાં આ પોઝિશન છે. માટે તને હું કહું છું કે તું કોઈ દી હવે લેતો નહીં પૈસો, અને તારા ગુરુ કોણ છે મને બતાવજે. આ પેલા તો પૈસો હાથમાં આવે ને ગયડો લાગે. હા, પણ એક વાત સમજો, કર્મ પ્રમાણે ફળ મળે મળે ને મળે. તમે આંબો વાવો એટલે કેરી મળે મળે ને મળે, અને બાવળીઓ વાવો તો કાંટા વાગે વાગે ને વાગે. બાવળીઓ વાવો એટલે કાંટા વાગવાના જ છે. ઘરને આંગણે બાવળીઓ વવાય. એ લીમડો વાવો, તમે પીપળ વાવો, પીપળો વાવો, બીજું ત્રીજું વાવો, સાયો જોતો હોય તો. આંબો વાવો તો ફળે મળે, બાવળ ન હોય, કાંટા ખરે એમાંથી મોટો થઈ જાય. એટલે કર્મ પ્રમાણે ફળ મળે છે આ લોકમાં કે પરલોકમાં, અને કા જમને હજુરમાં. આ લોકમાં, કા પરલોકમાં, અને કા જમની હજુરમાં કાંઈક ફળ મળે. આ બધું ધર્મ મૂકે એની વાત બધી છે. હજી ભેળા ભરી બીજી વાત એક છે, આમાં બધા આમાં મળતી નથી બરાબર, પણ મને યાદ આવી એટલે કહી દઉં. આમાં બરાબર મળતી નથી છતાંય કહી દઉં. કોઈ સાંભળશે ને તો એને ઉપયોગી થાય, એટલે બીજાને ઉપયોગી થાય ને એવી વાત છે. વડનગર ને વિસનગર એનો સુબો નામ છે પણ બોલતો નથી. સુબો ખાલી કરે. સત્સંગીઓનો કટ્ટર વિરોધી, અને ભગવાન સ્વામિનારાયણ ભગવાન માનતો નહોતો. બીજું ત્રીજું હેલ્પ ફેર બધું બોલ્યા કરે. ભગવાન પ્રતિ ન બોલે એવું બોલ્યા કરે. આપણે બોલાય ને કઈ. બહુ હેરાન પરેશાન કરે સત્સંગીઓને, અને ભગવાનને ગાળો દે. સત્સંગીઓને હેરાન પરેશાન કરે. એમાં એક દિવસ એને જાહેરાત કરી, જો તમે બધા ભગવાન ભગવાન કહો છો અને ભગવાન હોય તો સાંભળી લ્યો, 8 દિવસની અંદર હું આંધળો થાવ. એલા સત્સંગી તો બિચારા ધ્રાસકો પડી ગયો. એલા બાપા તમે આવું શું કામ માગો છો? એમ માગો ને કે ભગવાન તમારા સાચા હોય તો 8 દિવસ મને આમ કંઈક સારું મળે એવું માગો ને. કે અહીં શું કામ તમારે ફોડી નાખ્યું છે, આંધળો થાવ કે? એટલે તમે આવું ન માગો. ભગવાન છે એ મળશે તમને ફળ એનું કે ભલે મને મળે કે હું આ માગું જાઉં કે. મૂર્ખને માગતા પણ ન આવડે. એ બોલ્યો એમાં આમાં છે ને એક શ્લોક છે, એ શ્લોકે બોલું, ગીતાનો શ્લોક છે. હા, તરત મળી જાય. જો આમાં આ બધું કઈ ગોખી નથી, તો ભગવાન અંદર બધું બતાવે છે, બોલું છું. જો ગીતાનો શ્લોક એવો છે, પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જના ન વિદુરાસુરા. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જના ન વિદુરાસુરા. ન શૌચમ નાપી
ચાચારો ન સત્યમ તેસુ વિદ્યતે. ગીતાજીનો શ્લોક છે, અધ્યાય છે 16મો, શ્લોક છે 7મો, શ્રીમદ ભગવદ્ ગીતા. હવે આ શ્લોકનો અર્થ એવો થાય છે, આસુરી સ્વભાવના માણસો, આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ, એટલે કે આ કરાય ને આ ન કરાય, આસુરી વૃત્તિના માણસો, આમાં લખ્યું છે આસુરી સ્વભાવના માણસો, એટલે કે આસુરી વૃત્તિના લોકો, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, આમાં લખ્યું પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ, એટલે આ કરાય અને આ ન કરાય, આ બંનેને જાણતા નથી. કોણ નથી જાણતા? આસુરી વૃત્તિ વાળા છે. માટે એમનામાં નથી તો બાહ્ય અને આંતરિક શુદ્ધિ, બાહ્ય શુદ્ધિ નથી કાંઈ અને આંતરિક શુદ્ધિ પણ કાંઈ નથી. બાહ્ય શુદ્ધિ થાય સ્નાનાદિકથી અને આંતરિક શુદ્ધિ થાય સદ વિચારોથી. આસુરી વૃત્તિ વાળા છે એને સારા વિચારો આવે કયો? આ શ્લોક આવ્યો ને એટલે પછી મેં લઈ લીધો અને બહુ સારો લાગ્યો. નથી શ્રેષ્ઠ આચરણ હોતું, એનામાં સારું આચરણ પણ હોતું નથી. નથી સત્ય ભાષણ પણ, સાચું બોલતા પણ નથી. બોલો, સત્યમ તેસુ વિદ્યતે. ફરીને કીધું ગુજરાતી અર્થ, આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંનેને જાણતા નથી. માટે એમનામાં નથી તો બાહ્ય શુદ્ધિ કે નથી આંતર શુદ્ધિ, નથી શ્રેષ્ઠ આચરણ હોતું અને નથી સત્ય ભાષણ હોતું, એટલે સત્ય બોલી શકતા પણ નથી. વૃત્તિ જેવી છે આસુરી, સાચું ક્યાંથી બોલાય? ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 શ્લોક 7. જો હવે આ વાત આપણે જેવડો શુભો બરાબર, એને કેવું માગ્યું? 7 દિવસમાં હું આંધળો થાવ. હવે સારું માગતા આવ્યું? કારણ કે વૃત્તિ આસુરી હતી, ક્યાંથી પૂજાય ને. અને સાંભળજો, બધા સાંભળજો કાન ખોલીને. હા, ભગવાન છે ને એ કલ્પ વૃક્ષ સમાન છે, અને બીજું છે સત્ય સંકલ્પ છે. કલ્પ વૃક્ષ છે અને સત્ય સંકલ્પ છે. ભક્ત કલ્પદ્રુમાય ચ આવે છે, શેમાં આવે છે? જન્મંગલમાં. ભક્ત કલ્પદ્રુમાય ચ. જો ધ્રુમ એટલે વૃક્ષ, એટલે સત્ય સંકલ્પ છે ભગવાન. એટલે આવું એને માગ્યું. સત્સંગી ખૂબ વાયરા, ના ભલે મને આવે કે સુખેથી થાવું આંધળો કે, પણ ભગવાન બધાને આંખું દે છે, લે શું કામ કે? ભલે મારે આંખું લઈ લે કે. કેટલા દિવસ માગ્યું તું? 8 દિવસમાં. ચોથો દિવસ થયો સવારમાં, અને મેનો ગોટા વાળવા, આમથી આમ, આમથી આમ, આમથી આમ, બરાબર? હા, આમથી આમ ને આમથી આમ મેનો જોવા. હા, કામ શું થયું? દેખાતું નથી કે મને, આંધળો થઈ ગયો છું. આ તો સાચું થયું કે? જો સમજી રાખજો, જે કોઈ ભગવાનને ભગવાન માનતા ન હોય એ વાત જુદી છે, પણ એના પ્રત્યે જે ખરાબ બોલવું એટલે એ પોતાના પગ ઉપર કુહાડી મારે છે. શું સમજો? તમે અહીંયા આટલા જણા બેઠા છો અને 2 જણા કોઈ એવા છે કે ભગવાન માનતા નથી, સાધુ માને, મહાપુરુષ માને, ગમે તે માને, એટલે આમાં કોઈ વાંધો નહીં. આટલા તમે બેઠા છો, આપણે બધા એને સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન માનીએ છીએ, પણ 2 જણા એમ જો એવા કે એને ભગવાન માનતા નથી, સાધુ માને છે, તો એને નુકસાની નથી, એને નુકસાની અને નફો કાંઈ નથી. પણ એમ કીધું કે ભલે હું આંધળો થાવ કે, તો આ નુકસાની થઈ.
આવું શું કામ માગવું? અને બીજું, હેરફેર ભગવાન પ્રત્યે બોલાય નહીં, અપશબ્દ બોલાય નહીં, ગાળો બોલાય નહીં, નિંદા ટેકા કરાય નહીં. બોલો. અને સમજી રાખજો, ભગવાનની ઘરે દેર છે, અંધેર નથી. શું છે? દેર છે પણ અંધેર નથી. હા, કોઈને વહેલું ફળ મળે અને કોઈને મોડું ફળ મળે ખરું. હા, એક સરસ વાત ભગવાન સ્વામિનારાયણે સુરતમાં અર્ધેસરને કરી છે. અર્ધેસરજી પારસી હતા ને, એને ભગવાને એક સરસ વાત કરી. શું વાત કરી સાંભળો. જો મળી જાય તો તમને સંભળાવું, નહીં મળે અને મળી ગઈ જો નથી મળે. એમ વાત એમ કરી હતી કે ભવિષ્યમાં જેમ જેમ મારો મહિમા વધશે, ભવિષ્યમાં જેમ જેમ મારો મહિમા વધશે તેમ તેમ વિરોધ વધારે થશે. કે 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે આ આગાહી કરેલી સુરતમાં અર્ધેસર પારસી ત્યાં 199 વર્ષ પહેલા 1881માં. બરાબર. અત્યારે કેટલા માલે છે? 79. 2 વર્ષ બાકી કહેવાય આગાહી કરેલી. એટલે આમ સમજો ને, રાઉન્ડ ફિગરમાં આપણે કહીએ 200 વર્ષ પહેલા કહેવાય. નજરે જોઈએ છે ને આપણે. અને હજી હું તમને આગાહી કરું છું. હું કોઈ તત્વવેતા કે ભવિષ્યવેતા કે કોઈ જ્યોતિષ નથી, પણ મારું અનુમાન એ ખોટું ન પડે. શેના આધારે કહું છું કે અત્યાર સુધીના ઇતિહાસમાં જોતા જોતા ભગવાન સ્વામિનારાયણનો વિરોધ આજે જ થાય છે એમ નથી, પહેલેથી થતો આવે છે. બરાબર. અને દરેક જગ્યાએ ભગવાનનો જ વિજય થયો છે. બરાબર. અત્યારે તમે જોશો ને તો દિવસ હજી આથમો નથી. બરાબર. પણ સૂરજ દેખાય છે? શું કામ દેખાતો નથી? વાદળા આવી ગયા છે. હા, અંધારું નથી અને અજવાળું નથી, સૂરજ છે, વાદળા આવી ગયા. એટલે વાદળા આવે ને જાય. વાદળા આવે અને જાય. એમ વાદળું ક્યારેક મોટું હોય તો વધારે રહે, નાનું હોય તો તરત વહી જાય. બાકી ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી ભગવાન છે અને છે. બરાબર. ગમે એટલા વિરોધના વંટોળ ઉડે પણ એમાં ફેર ન પડે. અને બીજી એની સાથે સાથે બીજી એક વાત તમને કહી દઉં કે કોઈ પણ એક પણ હરિભગત ઓછો નહીં થાય. એટલે આ તો ખોટું છે, ભગવાન તો છે નહીં, ખાલી માલે છે, હાલો આપણે મૂકી દઈ સ્વામિનારાયણ પૂજાના બધું. એક હરિભગત તો ઓછો નહીં થાય, વધશે. અને જે હશે એ પાકા થાય. હા, એટલે વાત એમ છે, આપણે વાત ચાલતી હતી ધર્મની. એમાંથી મેં તમને એમ કીધું હતું, મેં કીધું થોડીક સાઈડની વાત છે, આમાં નથી આવતી, પણ સાઈડની વાત. સુબાઈએ માગ્યું કે હું 8 દિવસ ભલે આંધળો થાવ કે, અને થયો આંધળો. પછી તો ભગવાન દયાળુ છે અને એને પોતાનો ગુનો માફ કર્યો, માફી માગી, ભગવાન ગુના બક્ષે છે એટલે એનો ગુનો માફ કરી પાછો એને દેખતો કર્યો તો માફી માગી હતી. એટલે બાકી ભગવાન પ્રત્યે કોઈ દિવસ આપણે ભલે દેખતા ન હોય તો સૂરજની સામે ધૂળ ઉડાડાય નહીં. આટલું તો એક શીખી રખાય. હા, કે સૂરજની સામે ધૂળ ઉડાડાય નહીં. ક્યાં પડે? આપણી લાઈફમાં પડે. હા, હાલો હવે નાવે બીજું કઈ નજરે આ 2 વાત મારે કહી હતી. એક કીધી કઈ, એક આ ઇલેક્ટ્રિકના થાંભલાની, અને બીજી કીધી ઓલી અમેરિકાના એરપોર્ટમાં જે જવું હતું એ, અને ત્રીજી બીજી કીધી હતી અમરેલી ડોક્ટરની. હા,
એટલે ધર્મ વિના ધન મળે, બરાબર? ધર્મ ગયા ધન મળે તો એ રામ છે. ના ભાઈ બીજું કઈ ના જરે, ધર્મ વિના વળી કોઈ ધર્મ ગયે જે ધન મળે એ જાણજો થયું વિઘાના. જો યાર 3 જણા મેં કીધા, એમાં બધા ધર્મ મૂકીને જ કરતા હશે ને. એ કોઈનું કીધું? 15-20 જમીનના. જો હવે એ કે તો મેં કીધું તો કીધું આટલું બધું શું કરશે સામી? તો અત્યારે બધે હાલતું જ હોય કે 15-20 કરોડ 2 નંબરના. વિચાર કરો, આપણે તો સાંભળી છે ને તો આમ થઈ જાય કે શું થાય એમ. અને એ કેટલા મોજ કરતા હશે ને, એમાં એને કેટલા આવતા હશે? એક પાસેથી આટલા બીજા કેટલા આવતા હશે? બધા ભેગા લઈ જાય કે ચોપડે બતાવાય કઈ? 2 નંબરના હોય ચોપડે બતાવાય કઈ? કયો? હું તો કહું ભગવાન આવા લોકોને સદબુદ્ધિ દે, એટલે ખોટો પૈસો ખોટા કોઈના હાથમાંથી ન લે. એ કે સામે આવું બધું હાલતું હોય કે પછી એને એવું કીધું, હે ભગવાન, ધર્મ ગયે ધરા ધામ મળે. ધરા પૃથ્વી જોવા મળતી હતી. એ કે આટલા દે એટલે આપણે મળી જાય, આપણે નાની થઈ જાય. જો ધર્મ ગયે મળે સૂત અને વામ. સૂત અને વામ શું એટલે શું? સૂત એટલે દીકરા મળે અને વામ એટલે સ્ત્રી મળે. ધર્મ જાતો હોય, ધર્મ લોપ થતો હોય, દીકરા મળે ને તો મારા દીકરાને જોતા, અને ધર્મ જાતો હોય અને મને પત્ની મળે, સ્ત્રી મળે ને તો મારે નથી જોતી. બોલો, હવે ધર્મ ગયે સ્ત્રી મળે એનું દ્રષ્ટાંત મારી પાસે નથી, પણ એક દ્રષ્ટાંત તમને કહું. ધર્મ ગયે સૂત મળે. આપણા હવે છે નામ લેવાનો જમાનો વહી ગયો છે, એટલે નામ લીધા પર વાત કરવાની. અપડેટ થયો છે સમય. હવે એક ગામ ને એક હરિભગત દીકરા નહોતા. જો કે આમાં કોઈ વાંધો એવો નથી, પણ છતાં આપણે નામ લેવું નથી. એટલે દીકરા નહોતા, એટલે કોઈ દીકરા દે ને એવો કોઈ માણસ આવ્યો, અને એને કીધું કે આટલું તમે આમ કરો, આટલું તમે આમ કરો, આટલું તમે આમ કરો, ને આટલું મને દો, આટલું મને દો, આટલું તમે રાખો, આમ કરો તેમ કરો, તો તમને દીકરો દે. જ્યાં જેને વિશે મારી આસ્થા છે ને એ તમને દીકરો દે. આવું કીધું એને. એટલે બાઈ માણસ હતા, તો દીકરાની જો તમન્ના હોય, ઈચ્છા હોય, અને ભોળવાઈ ગયા. હા, સારું સારું કે. અને ભગવાનને કરવો વરદાડો થયો ને તો ઘેરે પારનું મીનું ઝૂલવા. આ કેવું થયું? કાગડાને બેસવું અને ડાળને ભાંગવું, એટલે કાગડાનું નામ આવ્યું. કાગડે ડાળ પણ ડાળ ભાંગવાની હતી. કાગડો તો બેહવા ગયો બિચારો, નામ કાગડાનું આવ્યું. અને પછી ભાઈ વરદાડો થયો એટલે એ પાછા સર્વે કરવા નીકળતા હોય, જ્યાં દીકરા થયા હોય, આશીર્વાદ દીધા ફેડ્યા હોય, ત્યાં જ જાય, પાછા બીજા ન જાય. એ બાર થી પૂછી લે. હા, એટલે કીધું ભાઈ આવી રીતે. હા, ગયા અને જઈને એને તો ઓસરીની કોરે, ગામડામાં ઓસરીને ઓરડા બધું એમ હોય, શહેરમાં ઓસરી વહી ગઈ હવે. હા, તો ઓસરીની કોરે બેહીને પોતાનો ઠેલો મૂકીને એને મહિનો તો ગુણ ગાવા હો. અરે મારી આસ્થા જે છે, હું જેને વિશે આમ વિશ્વાસ રાખું છું, જેને વિશે આમ કરું છું, એને તમે જો દીકરો દીધો કે. એટલે ભાઈ માણસ હતા એ રાજી થઈ ગયા. સાચી વાત છે ભાઈ, તમે મારા ભાઈ. હવે બેન ભાઈ સંબંધ થઈ ગયા. બોલો, અને બધી વાતો સીતો કરે છે. બપોરના 12 વાગ્યા એટલે ભાઈ આવ્યા ખેતરથી કામકાજ કરતા કરતા. આ ક્યાં બધા આનંદ આનંદ થાય છે બધું. એ ક્યાં શું છે બધું કે તમને ખબર નથી કે મારી બેને તમને વાત નથી કરી? બેન થઈ ગયા, લ્યો સંબંધ થઈ ગયો હતી બેનનો. એ કે વાત નથી કે ના મને કાંઈ ખબર નથી. અરે આ દીકરો જો દીધો તમને મેં, મારી આસ્થા હતી, નિષ્ઠા હતી ને, ત્યાંથી તમને દીકરો મળ્યો છે. એમ? હા, દીકરો લીધો હાથમાં. હો, ચાટ્યો, નાનો છોકરો ચાટ્યો પકડી નાખ્યો એના ખોળામાં. આ દીકરો તું લઈ જા,
મને તો મારા સ્વામિનારાયણ દે ને તો મારે જોઈ. હાલ તું ઉભો થને કે લાકડી લઉં છું ક્યાં. હવે છોકરાને લઈને જાય ક્યાં? 400 મહિનાનું છોકરું. હવે તો આખો રંગ બદલાઈ ગયો. પેલા આનંદ કિલ્લોથી વાતો થતી હતી આગળ થાય કે બહુ આવ્યો તો મને આગળ ભાઈ આવ્યો તો ભાઈ મને મારું જોડી ભરી દે આગળ કઈ કરે. એને બદલે ઊંધું પડ્યું. પછી તો કેવડાયું કેટલી વખત બોલ તમારા સ્વામિનારાયણ ભગવાને દીધો છે, તમારા સ્વામિનારાયણ ભગવાને દીધો છે, તમારા સ્વામિનારાયણ ભગવાને દીધો. ભજન કરાવ્યું અને સ્વામિનારાયણ ભગવાન કરતા બનાવ્યા. નહોતું ભજન કરવું તો ભજન એને કરવું પડ્યું. અત્યારે લોકો બહુ ભજન કરે છે. આપણે નથી કરતા એટલું ભજન કરે છે. હા, ભાવે કભાવે જે કોઈ સ્વામિનારાયણ નામ તો લે છે ને ભગવાન એનું સારું કરે આપણે આશીર્વાદ દઈએ ને. હા, ભજન બહુ થાય છે અત્યારે. હા, એટલે આવી રીતે કીધું ત્યારે છોકરાને રાખ્યો. આને શું કહેવાય? પોતે સ્વામિનારાયણના આશ્રય હતા. મારા સ્વામિનારાયણ જે એ મારે જોઈ અને સ્વામિનારાયણની આજ્ઞા લોપાતી હતી અને પછી દીકરો મળ્યો. એટલે જો શું કીધું? ધર્મ ગયે ધરા ધામ મળે, ધર્મ ગયે મળે સુત વામ. વામ એટલે સ્ત્રી અને સુત એટલે પુત્ર. હવે આમાં પત્નીનું લખ્યું છે વામ એટલે, બરાબર. હવે એમાં કઈક પેલું હોતું હશે, કઈક લેતી નથી. તમારે શું કેવું કઈક કે ને લગ્ન થાય તો દહેજ. એ મને ખબર નથી આ દહેજ બાબત. જો દહેજ કોણ લે કોણ દે મને ખબર નથી. દહેજ એટલે મને ખબર છે પણ મારે અત્યારનું જાણવું, પછી મને કહેજો. હા, એ દહેજની પ્રથા શું છે મને ખબર નથી. દહેજ દહેજ એટલું બોલે છે. એટલે એમ કદાચ કાંઈક હશે. એટલે આવી છે સ્વામી કે આપણે ધર્મ લોપ ન કરવો, બસ. અને પછી કે ધર્મ ગયે ખાનપાન મળે તે કરવું સર્વે હરામ. ખાનપાન મળે, ખાવા પીવાનું મળે. આજ્ઞા લોપાતી હોય અને ખાવા પીવાનું મળતું હોય તો એ છોડી દેવું. ભૂખા રહેવું સારું, તૈરસા રહેવું સારું. હા, પણ ધર્મ લોપીને આ ખવાય પીવાય નહીં. ધર્મ ગયે સુખ સંપત્તિ મળે, ધર્મ ગયે મળે રાજપાટ. આ સુખ સંપત્તિ મળે ને એ અને આગળ આપણે ધન એ વાત થઈ ગઈ. એટલે આ બધી વાત કરી ને આપણે એમાં સુખ સંપત્તિ આવી ગઈ. હા, જે 2 નંબરના પૈસા લેતા હોય સુખ સંપત્તિ થયું ને. પૈસો મેળવ્યો સુખ આવ્યું અને સંપત્તિ આવી. 2 નંબરના પૈસા, કાળા નાણું, કાળું નાણું બધું એવું તો બહુ આવતું હોય છે ને. પણ સમજો એક ભાઈ ઉભા જો વિચાર કરી લો. હા, યાદ આવી ગયું. એક ભાઈ છે ને નિવૃત્ત થયા, નિવૃત્ત સરકારી કર્મચારી. હોદ્દો ઊંચો હતો, ગાડી નહોતી ઘરની. એટલે નિવૃત્ત થયા પછી એને ગાડી લીધી. ગાડી લીધી એટલે બીજા જે ભાઈ તો હું જેટલી આપણે સમજવાની શ્વાસ એટલી જ કહ્યું, બીજી નથી કહ્યું. એટલે આ વાત લાંબી છે, બધી નથી કહેવાની જરૂર. એટલે એટલે ભાઈએ પૂછ્યું કે ભાઈ આ ગાડી તમે અત્યારે કેમ લીધી? એ કે હવે સરકારમાંથી નિવૃત્ત થયો એટલે મારું જે બધું ફંડ હતું એમાંથી પૈસો મને ઘણો બધો મળ્યો એટલે અત્યારે ગાડી લીધી. કે તે અત્યાર સુધી તમે ગાડી નહોતી? કે ના, તમે હાવ આમ દેશી માણસ, જૂના માણસ કે અમારે જો આવું છે તો અમે હારા મારી ગાડી ફેરવી શકીએ. અમારે આવું છે, નામ નથી લેતો, તો અમે હારા મારી ગાડી ફેરવી શકીએ. અને આપણે છે ને આપણે નિયમ પ્રમાણે હાલતા હોય ને તો કાંઈ રોટલાય ન મળે, ઘરનું મકાન ન થાય. કે આમ જો મારે બંગલો થઈ ગયો છે. કે બોલો, એટલે આ 2 નંબરના પૈસામાંથી બંગલો થયો, 2 નંબરના પૈસામાંથી ગાડી થઈ. અત્યારે ભલે મોજ મજા કરે. આ મોજ મજા કેના જેવી છે કે કતલખાના જ્યાં ચલાવતા હોય એ ઢોરા લઈ જાય, પશુ લઈ જાય અને પછી એને ખવડાવે એટલે પશુ ખીલાય. મનમાં મકલા સારું સારું ખાવાનું મળ્યું હોય
ખબર છે કાંટો પડવાનો છે માથે બરાબર એમ અત્યારે જે મોજ મજા કરી લે 2 નંબરના પૈસામાંથી ધર્મને મૂકી અને પછી ખબર છે એમના દૂતો જે એને સજા પડશે પીડા કરશે જેલની સજા અહીંયા તો જેલમાં હજી છૂટી શકાય લાંચ રૂશ્વત કરો કંઈક ખાતું ખોટું કરો એટલે જેલમાંથી છૂટી શકાય પણ ભગવાનના ઘરની જે જેલ છે ને એમાંથી છૂટી શકાય નહીં ભગવાનના ઘરની જેલમાંથી કોઈ સંજોગો કોઈ છટકી ન શકે રાજા હોય તો ભલે ને રણ હોય તો ભલે એને તે પ્રમાણે દંડ ભોગવવો જ પડે અને જોજો કેટલાયને તો છે ને જીવતે જીવતા સજા મળતી હોય છે જીવતે જીવતા હો હા એક વાત છે જીવતા જતા સજાની વાત હું ગામને ઠામ નામ નહીં લઉં વાત છે ખાલી વડોદરાની એટલે કીધું પરા વિસ્તારની અને મેં જોયેલી બરાબર જો આ કેમ બાણ છે ને દરવાજા છે ને દરવાજા 5-7 ફૂટની 5 ફૂટની જગ્યા મૂકી પછી વંડી હોય એટલે આવી રીતે 4 બાથરૂમ 2 બાથરૂમ અને 2 સંડાસ 4 બરાબર અને આ બાજુ પછી વંડી હતી દિવાલ બધી હતી વચ્ચે ખાલી 5-7 ફૂટની જગ્યા હતી અને એ 5-7 ફૂટની જગ્યામાં એક ખાટલો બરાબર ખાટલામાં એક દાદા ખાટલામાં એક દાદા અને નીચે પાણી પીવાની માટલી હતી દવા ઔષધ બધું હતી છોકરો હાંજ પડે ખબર કાઢી જાય સવારે આવે 1-2 ખબર કાઢી જાય બાપાને નાવું હોય એટલે ધીમે ધીમે ઊભા થઈ અને સંડાસમાં વહી જાય નાહી લે બાજુમાં સંડાસ હતું બાજુ નાવાનું 2 ડગલા હાલવા ન પડે હેઠા ઉતરે તરત સંડાસનો ખાડો ને બાથરૂમ અને એ જે પીડા ભોગવતા હતા બરાબર બોલો આ જીવતે જીવતા અને બીજું કહેવાનું અત્યારે આ તો પીડા ભોગવવાનું આવ્યું ને એટલે એ કીધું છે નકર ખરેખર તો એનો છોકરો એને આમ બાપાને ન રખાય પણ બાપાને કઈ એવા હશે આગલા જન્મના કઈ એટલે એ છોકરો ને બાપા બેન હરખા સંબંધ થઈ ગયા બાપ દીકરાના બરાબર આ જોયેલી વાત કરી બહુ રાજા વર્ષ થઈ ગયા બોલો એટલે જે ભગવાનની આજ્ઞા લોપી ધર્મનો લોપ કરી અને ગમે એટલું દ્રવ્ય પૈસો ભેળો કરે એને કદાચ ને આઈને ભોગવવું પડે આઈને ભોગવવું પડે અરે શરીરમાં જીવડા પડે જીવડા હા હા એટલે પેલા ભાઈએ એમ કીધું એ કે જો અમારે ગાડી થઈ ગઈ બંગલા થઈ ગયા બધું થઈ ગયા ઓલા ભાઈ કે સારું તમારે જે થયું છે અમારે તો હવે ગાડી છે પણ એ કે મેં મારા જીવનમાં 1 પૈસો પણ ખોટો લીધો નથી કે ને મેં એક કામ પણ ખોટું મારા જીવનમાં મેં કર્યું નથી કે એટલે સરકારી પ્રમાણે પગાર પ્રમાણે કદાચ એને થોડું મળતું સંસારમાં હાલતો હોય એટલે આવું બધું ન થાય પણ અંદરમાં શાંતિ તો ખરી ને આમ છાતી ઉપર હાથ થપકારીને કહી શકે કે મેં ખોટું કર્યું નથી જિંદગીમાં એમ ભગવાનને સામે ઉભા કહી દે ભગવાન મેં કોઈ ખોટું કર્યું નથી અને ખોટું કર્યું હોય તો તમે સાક્ષી છો કયો મને કે એમ ભગવાનને સામે ચેલેન્જ ફેંકી શકે બાકી આવા કામ કરતા હોય ધર્મ મૂકીને કામ કરતા હોય એ શું ભગવાનને કહે એ એટલું એમ કે ભગવાન તમે જો આખું વિચારજો હું કામ કરી લઉં એમ કહે એટલે અહીંયા સ્વામી એમ લખે છે કે ધર્મ ગયે સુખ સંપત્તિ મળે ધર્મ ગયે મળે રાજ ને પાપ હા હોદ્દો મળી જાય હો સરકારી હોદ્દો કે પછી આ નથી કરતા બધા કરતા શું કહેવાય રાજકારણી બધા રાજપાટ થયું ને એમાં કેટલું થતું હશે ખોટું બધું આપણે એને ક્યાં કહેવા જવું હલો આપણે આપણી વાત કરીએ ધર્મ ગયે મોટપ મળી બળી વળી સહી થઈ ખાટ ધર્મ ગયો અને આપણો હોદ્દો મળી ગયો મોટપ મળી ગયો હા બોલો તમને કઈક સરકારી મોટા કર્મચારી બની જાવ તમે અધિકારી કર્મચારી અધિકારી બની જાવ એટલે હોદ્દો મળી જાય અને અમારી રીતે હોદ્દા હોય હા એ અમારું બધું મારે તમને કહેવાય નહીં પાછું તમારું એકલું જ કહેવાય અહીં સ્વામી એમ કે છે શું કે ધર્મ ગયે
માન મોટપ મળે, બરોબર બોલો, રાજપાટ મળે, મોટપ બળી વળી ગઈ થઈ ખાય, એ બધું બૈડું તમારું કે ધર્મ મૂકી એટલે ટૂંકમાં એમ કહેવાય કે ભગવાનની આજ્ઞા લોપ કરી અને ગમે એટલું મળે ને એ નાખો ચૂલામાં જાય, તમારું બધું ચૂલામાં કહેવાય, મારે કાંઈ નથી જોતું એમ. હા, ધર્મ ગયે વસ્ત્ર મળે, આસન ને વાહન વળી, ધર્મ ગયે સન્માન મળે, એ આદિ સર્વે જાજો બળે. અરે જો કીધું વાહન મળે, આસન, હે આ બધું મળે, ધર્મ ગયે સન્માન મળે, જાજો બધું બળી કે કાંઈ જોતું નથી કે ચૂલામાં નાખો એમ કે ને આમાં બળી ગયું, બળી જાય ભલે. ધર્મ ગયે જો તન રહે તો તન ને પણ ત્યાગવો, ધર્મ જાતો હોય અને શરીર રહેતું હોય ને તો શરીરને છોડી દેવાનું, ધર્મ નહીં, એ નહીં છોડવાનું, શરીર ભલે છૂટી જાય. ધર્મ ગયે જીવવાનું જાતું કરીને હરી પાસે મરવાનું માગવું. હે પ્રભુ, હવે આમાં ધર્મ રહેતો નથી, માટે તમે મને આમાંથી લઈ જાઓ, મારાથી રહેવાતું નથી, કે ધર્મનો લોપ થાય છે, હું રહી શકીશ નહીં, માટે તમે વહેલા વહેલા આવે અને મારું મૃત્યુ થાય ને સારું છે, હવે આમાં રહેવાતું નથી, કે આવું માગવું કે જો મરી જવું સારું પણ ધર્મ લોપ સારો નહીં. હા, આ ધર્મ પાડે છે ને એ મરી જાય ને એટલે ભગવાન ધામમાં જાય, ત્યાં કઈ દુઃખ તો નથી કઈ, બરાબર. અને ધર્મ લોપ કરી અને રહેતો હોય તો એને પછી પીડા ભોગવવાની છે. ધર્મ ગયે સન્માન મળે, એ આદિ સર્વે જાજો બળી, જીવવાનું જાતું કરીને હરી પાસે મરવાનું માગવું. ધર્મ ગયે સર્વે ગયું, ગયું નિર્ભરી નાક તણું, નાકનું નીર એટલે નાકનું પાણી, બરાબર. આપણે બોલી શકાય મોઢાનું પાણી ન જવું જોઈએ, નાકનું પાણી ન જવું જોઈએ કે ને, આ મુખનું પાણી. હા, એ નાકનું પાણી એટલે સમજો કે નાક કપાવી નથ પહેરવી, નાક કપાવી અને નથ પહેરી, નથ નાકમાં પહેરે ને નથ કે શું કે ને, હા, નાક કપાવી અને પછી નાકનું ઘરેણું પહેરવું, એ કેવું લાગે? એ તો નારી નઠારીનું કામ છે. જો નિષ્કોણ સામે લખ્યું, મારું નથી લખેલું. હા હા, નાક કપાવી નથ પહેરવી, એ તો નારી નઠારીનું કામ છે, એવું જીવવું હરામ છે. પછી કે સ્વામી કયો હરામ છે. માટે મોઢાનું પાણી નહીં જવા દેવાનું, નાકનું પાણી નહીં જવા દેવાનું ને. હા, ધર્મ વિના માટે મૂકી નિજ ધર્મ ને ન કરવો મુખ લજામણું. આને કઈ લજ્જા છે, શરમ છે એમ કે ને, લજ્જા છે, એ તું કઈક લજ્જા લજ્જા કર, લજ્જા શરમ. અને લજ્જા છે ને, લજ્જા એ ધર્મની બેન છે, લજ્જા છે એ ધર્મની બેન છે. હા, અને હરિલીલામૃતમાં ધર્મ જે પાડે છે, પ્રસંગ એવો હતો કે મહારાજને ગઢપુરથી ભાવનગર પધારવાનું હતું. લાંબુ અંતર, કે ગઢપુરથી ભાવનગર કઈ લાંબુ અંતર ન કહેવાય, સમજી ગયા? એટલે સંતોને એમ થયું કે થોડુંક ભાતું ભેગું લઈ લે. શું ભાતું ભેગું લઈ લે? એટલે મહારાજને ખબર પડી જાવું છે ભાવનગર, પ્રોગ્રામ તો ગોઠવાઈ ગયું છે અને સંતો ભાતાની તૈયારી કરે છે. એટલે ભાતું કોના માટે લેવું હતું? મહારાજ માટે લેવાનું હતું. મહારાજ ટાઈમે ટાઈમે ઠાર થઈ જાય એમ કે, બરાબર, એટલે કે રસ્તામાં આમ કે સંતો પોતા માટે લેતા લેતા મહારાજ માટે. એટલે મહારાજને ખબર પડી, મહારાજ કે ધર્મ વાળા હોય અને ગમે ત્યાં જાય એને જમવાનું મળી રહેશે, મળી રહેશે, મળી રહેશે. ધર્મ વાળા હોય ગમે ત્યાં જાય એને જમવાનું મળી રહેશે.
માટે આપણે કોઈએ ભાતું લેવાનું નથી, ના પાડી દીધી મહારાજે. હા, તો ધર્મ પાળતા હોય એને અનાજની ચિંતા કરવાની નહીં કે મને શું થાય, મળશે કે નહીં મળે. ધર્મ વિના સુર અસુર નરના સર્વેના શાહી સમમુખ થયા, કાળા મોઢા થઈ ગયા. જેને જેને ધર્મ લોપ્યો છે સુર અને અસુર એના કાળા મોઢા થઈ ગયા. બધાનું નામ લેવાય નહીં. હા, આમાં જેમ ટૂંકમાં કીધું છે ટૂંકમાં કહી દઈ કે જેને જેને ભગવાનની આજ્ઞા લોપી છે એના બધાના કાળા મોઢા થઈ ગયા છે. બોલો. ધર્મ વિના ધરા અંબર માહી મોટપમાન કહેતા કે ના રહ્યા. ધર્મ વિના ધરા પૃથ્વી ઉપર અને આકાશમાં બોલો મોટપમાન કોના રહ્યા? આકાશ એટલે સ્વર્ગમાં, આકાશ એટલે સ્વર્ગમાં. હા, જેને જેને મર્યાદા લોપી છે, ધર્મનો લોપ કર્યો છે એને બધાના કાળા મોઢા થયા છે. ભગવાનની આજ્ઞા લોપી છે એટલે કાળા મોઢા થયા છે. ધર્મ વિનાનું ધીક જેવું જન જાણજો જગમાં અહીં ધિક્કાર છે કે ધિક્કાર છે. જો વચનામૃત પ્રથમનું મધ્યનું 48 પ્રેમાનંદ સ્વામીએ વંદુના પદ મહારાજ પાસે ગાયા. એટલે મહારાજ શું કીધું કે આવા પુરુષે જ્યાં જન્મ ધર્યો છે એના માતા પિતાને પણ ધન્યવાદ છે. એ ભૂમિને ધન્યવાદ દીધા, માતા પિતાને ધન્યવાદ દીધા. હવે જેને આજ્ઞા લોપ કર્યો હોય અને એ જીવતા હોય તો શું કે અરે તારા માતા પિતાને ધિક્કાર છે, તને ધિક્કાર છે, તું મરી કેમ જતો નથી કે એમ કે ને એને આજ્ઞાનો લોપ કર્યો હોય એને આવા ફિટકાર મળે અને ભગવાનને રાજી કર્યા હોય તો એને ધન્યવાદ મળે. જો એટલે કે છે ધર્મ વિનાનું જે ધીક જીવવું જન જાણજો જગમાં દેવ ઈચ્છિત દેહ આવ્યો પણ કામ ના આવ્યો કાંઈ. દેવતાઓ ઈચ્છે છે કે અમને ભારત ભૂમિમાં મનુષ્યનો જન્મ મળો. એક ખાલી રમૂજમાં વાત કરવી તો કહું, સાચી રીતે ખાલી રમૂજમાં હળવી. હવે જેને ભારતમાં જન્મ મળ્યો છે, દેવતાઓ ભારતમાં જન્મ ઈચ્છે છે અને એને ભારતમાં જન્મ મળ્યો છે તો એ એમ કે મારે આ ભારતમાં નથી રહેવું, અમારે બીજે જવું છે કે એ ભારતમાં રહેતા નથી. બોલો, દેવતાઓ એમ કે અમને ભારતમાં જન્મ મળે અને ભારતમાં જન્મ મળ્યો છે એ બીજે ભાગે છે. ક્યાં ભાગે છે? હા, બધે. બરાબર. જો આ ભારતમાં જન્મ મળ્યો છે અને વિદેશમાં જતા હોય સરકારના નિયમ પ્રમાણે જાય તો એને કઈ વાંધો આવે નહીં. સરકારના નિયમ પ્રમાણે જાય નહીં. પણ ઘણા લોકો બિનકાયદેસર જતા હોય એવા અમને કેટલાય મળ્યા. બરાબર. એટલે કે સ્વામી કે ભગવાનને પ્રાર્થના કરો, મારે 18 વર્ષ થયા છે હજી હું ભારતમાં જઈ શક્યો નથી કે ત્યાં પહોંચી ગયા પછી કે 18 વર્ષ પછી કે આટલા વર્ષ પહેલા મારી માતા છે ને એનું મૃત્યુ થયું કે હું જઈ શક્યો નથી કે તમે કઈ પ્રાર્થના કરો ને કે અમે કાયદેસર અમારું થઈ જાય કે. બોલો, હવે એ પૈસા શું કામના? એ બીજા ભાઈ એવું કીધું એ કે અમે આવી રીતે આવ્યા છે કે હવે કાંઈ થયો નથી, મેળ પડ્યો નથી. એટલે પછી અમારે ઘેર ઉતારો હતો એ આખા એક બેન હોય ઘણા હોય એટલે એ મુખ્ય માણસ હતા એનામાં સંબંધી હતા આવડા ત્યાં તમે આવ્યા છે એટલે મેં તમને કેટલું મળે એટલે એને જે મળતા હતા ને ડોલર એનો હિસાબ કર્યો. પછી જે કપાતા હતા ને એમાં હિસાબ. પછી મિત્રો મારે એવા સંતો આવતા હોય પછી તમારે એને દેવાનું થાય એ કે હા એમાં થઈ દેવાનું. અમે પછી વધારે $100 દઈ ગયા તો તમારે પાસે વધે કેટલું? એને હિસાબ કર્યો ને $250 એને મહિને વધતા. કેટલા?
ખાવા પીવાના ખર્ચા, દાન ધર્માદાના ખર્ચા, મકાન ભાડાના ખર્ચા, ટેક્સના ખર્ચા, આ બધું કાઢતા કાઢતા એને $250 મહિને વધતા હતા. એ જોઈને છોકરો હતો ને અહીંયામાં ઉતારો હતો એટલે પછી કથા વાર્તા બધું પતી ગયું, પછી બેઠા વાતચીત બધી કરી. હવે $250 માટે જિંદગી ખતમ કરી નાખી. નહીં માનો, નહીં બાપનો, નહીં ભાઈનો, નહીં કોઈનો નો રહે. વિચાર કરો, આ તો એકની બેની વાત કરી, આવા કેટલાય મેળા હતા. હવે અહીંયા ભારત ભૂમિ દેવતાઓ ઈચ્છે છે, હા, પણ બધાને ભલે આખો રોટલો ન મળતો હોય કાંઈ નહીં, અડધો રોટલો બધાને મળી દે. પણ આ બધાને શું કરવો છે? આખોય ખાવો છે અને પાછો ભાતાય બાંધવા છે. ત્યાં વાત છે. એવું લખ્યું એમ ને? સારું, હાલો. એટલે આ તો અહીંયા કીધું છે કે દેવ ઈચ્છિત દેહ આવ્યો પણ કામ ના આવ્યો કાંઈ. હો બોલો, આવું શરીર એ દેવતાઓને જે દુર્લભ શરીર કહેવાય, માણસનો જન્મ ભારત ભૂમિમાં એ મળ્યો છે, પણ ભગવાનનું ભજન ન કર્યું, ભગવાનની આજ્ઞા ન પાડી. બોલો, ખોટા કામ કર્યા, આજ્ઞા લોપી, તો શું કામનું? ધર્મવાળા પર ધર્મના સૂત રેસે રાજી રળિયા હતા. ધર્મવાળા ઉપર ધર્મના સૂત એટલે ધર્મના દીકરા રાજી રળિયા, ખૂબ રાજી રહેશે. એ ધર્મના દીકરા કોણ? ધર્મના દીકરા કોણ? ભગવાન સ્વામિનારાયણ. એ રાજી થાય છે. નિષ્કુળાનંદ ધર્મ વાનની શું કહીએ વર્ણવી વાતા. આ ધર્મ વાળાની વાત કરવી શું કે કેવી મોટી વાત છે એની કે. હા, એટલે કે છે ધર્મ વાળા ઉપર ધર્મના સૂત રાજી રહેશે રળિયા. જો ભગવાનને રાજી કરવા હોય, સાંભળજો, ભગવાનને રાજી કરવા હોય ને ભગવાનનો રાજીપો લેવો હોય તો ભગવાનની આજ્ઞા પ્રમાણે દેવું પડે, તો ભગવાનનો રાજીપો મળે. ભગવાનનો રાજીપો મળે. એ ભગવાનનો રાજીપો છે ને એના સમાન તો બીજી કોઈ મોટી વાત નથી. હા, નિષ્કુળાનંદ ધર્મવાનની શું કહીએ વર્ણવી વાત. એનું વાત શું વર્ણન કરવી કે આવી વાત છે. નિષ્કુળાનંદ કહે છે બધી